રાહુલ ગાંધીના ટ્વીટ બાદ ગુજરાત બીજેપીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેના પ્રહાર બીજેપીના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુ હિંસા કરે છે પરંતુ કોંગ્રેસ હિંસા કરે છે તેવું રાહુલ ગાંધી કહેવા માંગે છે। વિરોધ પ્રદર્શિત કરવા ગયેલા બીજેપીના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તો રાહુલ ગાંધીના ટ્વીટ બાદ બીજેપીની પ્રતિક્રિયા સામે આવી। કોંગ્રેસના કાર્યકરો હતાશામાં હિંસક બન્યા છે તેવું બીજેપી દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં આ સૌથી હિંસક હુમલો છે। રાહુલ ગાંધીએ જે કહ્યું કે હિન્દુઓ હિંસા કરે છે, નહીં, રાહુલ ગાંધીના કહેવામાં થોડો ફેર હતો। કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે અને ગુજરાતની અંદર શાંતિબદ્ધ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પ્રદર્શન કરવા ગયા, વિરોધ પ્રદર્શન કરવા ગયા, એની સામે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે। ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસની 17 સીટો આવીને ત્યારબાદ પેટા ચૂંટણીમાં બીજી 5 સીટો કપાઈ ગઈ, એ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકળા બન્યા છે, સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા, કોઈના લોહી લુહાણ થયા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખરેખર નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા, એ ખરેખર નિંદનીય કાર્ય છે। ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ રોડ પર રાયોટિંગ થતું હોય, રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય તો આનાથી મોટા ગુંડાઓ બીજા કયા હોઈ શકે।